નકલી બિયારણ મામલે ન્યૂઝ કેપિટલના અહેવાલની કૃષિ મંત્રીએ નોંધ લીધી। રજત જયંતિ કાર્યક્રમમાં નકલી બિયારણ મામલે ચેતવણી આપી। વડાલી માર્કેટ યાર્ડના કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ સ્ટેજ પરથી ચેતવણી આપી છે। ખેડૂતોને નકલી બિયારણ આપનાર વેપારીઓને બક્ષવામાં નહીં આવે તેમ તેમણે કહ્યું। તો પોતાનો ભાઈ હશે તો પણ કડક કાર્યવાહી કરશે તેમ કૃષિ મંત્રીએ કહ્યું હતું। નકલી બિયારણ, દવા, ખાતર વેચનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા નકલી પધરાવનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખેડૂતોને નકલી દવા, ખાતર, બિયારણ આપનારા વેપારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી। ખેડૂતોને છેતરનારા સામેની કાર્યવાહીમાં ભલામણ નહીં ચલાવી લેવામાં આવે। કપાસ સહિતના નકલી બિયારણનો અહેવાલ ન્યૂઝ કેપિટલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। વેપારીઓને ચેતવવા માટે કહું છું, 4 જણાને પીડીએમમાં અમે રાજકોટ, અંકલેશ્વર, સુરત, અમરેલી, રાજકોટ નહીં, એ 4 જણાને પીડીએમમાં નાખ્યા છે। 4 મહિનાથી છૂટ્યા નથી મળતા। પીડીએમનો કાયદાનો ઉપયોગ અમે કરવા જઈ રહ્યા છીએ। ખેતરમાં ખેડૂતને ડુપ્લિકેટ આપવાનું, ભળતું આપવાનું, ભળતા નામથી આપવાનું, જંતુનાશક દવાઓ એ પ્રકારે આપવાની, એ મિત્રો રાજ્યની સરકાર ચલાવી લેવા માંગતી નથી। અહીંથી કહું છું, પછી અમારા આગેવાનોને ભલામણ ન કરાવતા। તો આજ મામલે સંવાદદાતા ચિરાગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ચિરાગ, ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ન્યૂઝ કેપિટલે આ અગાઉ નકલી બિયારણને લઈ અને અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને હવે કૃષિ મંત્રીએ પણ આ અંગે ચેતવણી આપી છે। શું વધુ જાણકારી? जिनकल साबरकांठाना वडाली मार्केट यार्डना रजत जयंती कार्यक्रमની અંદર રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે વડાલીની અંદર કપાસનું ડુપ્લિકેટ બિયારણ વેચાતું હોવાનો જે ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની નોંધ છે તે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ લીધી છે। ને જીતુ વાઘાણીએ આ કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપરથી જે ડુપ્લિકેટ બિયારણ, દવા, ખાતર વેચનારા વેપારીઓને એક ચેતવણી આપી છે। જે પ્રકારે વેપારીઓ છે તે ખેડૂતોને છેતરી રહ્યા છે અને ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ પધરાવી રહ્યા છે, તે લોકોની સામે રાજ્ય સરકાર છે તે હવે આક્રમક વલણ અપનાવશે અને તે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તે પ્રકારેનું જીતુ વાઘાણી દ્વારા એક ખુલ્લી ચેતવણી છે તે આપવામાં આવી છે। કપાસના ડુપ્લિકેટ બિયારણ મામલે ન્યૂઝ કેપિટલ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેને લઈને સાબરકાંઠા જિલ્લાના જે 800 અધિકારીઓ અને કુંભકરણની નિંદ્રામાં છૂટા બાબુઓ છે તે હજુ પણ કોઈ પણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી નથી કરી શક્યા। પરંતુ આ જે અહેવાલ પ્રસારિત થયો હતો ને અહેવાલ પ્રસારિત થયા બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આની નોંધ લીધી છે। એટલે કે કહી શકાય કે આ અધિકારીઓ માટે પણ એક શરમજનક કિસ્સો કહી શકાય કે અધિકારીઓની શીખ જે છે તે પણ આ જે ચેતવણી આપી છે તે ચેતવણીમાંથી પણ અધિકારીઓને શીખ લેવાની જરૂરિયાત છે અને જે ડુપ્લિકેટ બિયારણનો વેપાર ચાલી રહ્યો છે તો ડુપ્લિકેટના વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારેની જરૂરિયાત છે। પરંતુ જીતુ વાઘાણીની ચેતવણી બાદ સમગ્ર પંથકની અંદર ખળભળાટ મચ્યો છે। પરંતુ પોતાનો ભાઈ હોય તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની ચેતવણી જીતુ વાઘાણીએ આપી છે અને ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ વેચનાર વેપારીઓ છે તે લોકો હવે સુધરી જાય અને તે લોકો આ ધંધો બંધ કરે અને ખેડૂતોને છેતરવાનું બંધ કરે તે પ્રકારની જીતુ વાઘાણી દ્વારા જે ચેતવણી છે તે આપવામાં આવી છે। પરંતુ જે પ્રકારે જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારની ચેતવણી છે તે ખુલ્લા સ્ટેજ ઉપરથી આપવામાં આવી હતી, જાહેર મંચ ઉપરથી આ વાત કરવામાં આવી હતી, બરાબર। અને સાથે જ જે ખેતીવાડીના જે અધિકારીઓ છે તે અધિકારીઓએ ચોક્કસથી આ ચેતવણી છે તે ચેતવણી ઉપરથી એક શીખ લેવાની જરૂર હોય તે ચોક્કસ લાગી રહ્યું છે। માહિતી બદલ આભાર ચિરાગ।